બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું મોન્થા હવે ઝડપથી તીવ્ર બની રહ્યું છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તેનું લેન્ડફોલ થવાની શક્યતા છે. તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું કાકીનાડા નજીક માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓએ સતર્કતા જાહેર કરી છે અને લોકોને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારી શરૂ કરી છે. આ સિવાય દક્ષિણ મધ્ય રેલવેએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિજયવાડા વિભાગ હેઠળ ચાલતી 54 ટ્રેન સેવાઓ રદ કરી નાખી છે. હવામાન સામાન્ય થતાં જ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવામાં આવશે.